તો આજના વિડીયોમાં આપણે જોશું કે આપણે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરી શકીએ છીએ. એમ તો કોલ લેટર બધાને જોતા તો આવડે જ છે, પરંતુ તેને ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડે છે. તો સૌથી પહેલાં તમારે ગૂગલ ઓપન કરવાનું છે અને ગૂગલ પર જઈને સર્ચ કરવાનું છે ઓજસ કોલ લેટર. ઓકે, એમ તો તમે ઓજસની વેબસાઇટ પર પહેલાં જશો અને પછી ત્યારબાદ તમે કોલ લેટરવાળા ઓપ્શનમાં જઈને પણ ડાઉનલોડ કરી શકો છો. પરંતુ એના કરતાં તમારે ડાયરેક્ટ જ ઓજસ કોલ લેટર સર્ચ કરી લેવાનું. ત્યારબાદ અહીંયા જે પહેલી લિંક આવે છે તેના પર ક્લિક કરશો એટલે તમે સીધું જે કોલ લેટર ડાઉનલોડ કરવાની વેબસાઇટ છે ને એના પર જ તમે ડાયરેક્ટ પહોંચી જશો. ચાલો, તો આ વેબસાઇટ આપણે ઓપન થઈ ચૂકી છે. હવે તમારે અહીંયા જોબ સિલેક્ટ કરી લેવાની છે. ઓકે, ગુજરાત પોલીસ. આ ખાનામાં તમારે કન્ફર્મેશન નંબર અને આ ખાનામાં તમારે બર્થ ડેટ નાખવાની છે અને આ ખાનામાં કેપ્ચા લખવાનો છે. ઓકે, હવે કેપ્ચા ઉપર દર્શાવેલો છે એમ હું નાખી દઉં છું. ચાલો, કન્ફર્મેશન અને બર્થ ડેટ નાખ્યા બાદ અહીંયા હું ક્લિક કરીશ પ્રિન્ટ કોલ લેટર પર. ઓકે, તો આ આવી ગયો તમારો કોલ લેટર. હવે અહીંયા સુધી તો બધાને જ આવડે છે. ઓકે, હવે અહીંયા સુધી તો બધાને જ આવડે છે, અહીંયા સુધી કોઈને કોઈ તકલીફ નથી થતી. પણ હવે પ્રોબ્લેમ અહીંયાથી થાય છે. તો અહીંયાથી આગળ આપણે શું કરીશું? તો અહીંયા જે ખૂણામાં જે 3 ડોટ દેખાય છે ઉપર જમણી સાઈડ ખૂણામાં ઉપર જે 3 ડોટ દેખાય છે તેના પર ક્લિક કરીશું. ઓકે, અને ત્યારબાદ અહીંયા જે લાસ્ટ ઓપ્શન છે ઓપન ઇન ક્રોમ બ્રાઉઝર એના પર ક્લિક કરીશું. તો એના પર મેં ક્લિક કરી દીધું છે. હવે આ જે કોલ લેટર છે એ ક્રોમ બ્રાઉઝરમાં ઓપન થઈ ચૂક્યો છે. હવે ફરીથી એ જ કરવાનું છે. ફરી ઉપર ખૂણામાં ઉપર જે જમણી સાઈડ ખૂણામાં ઉપર જે દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે. 3 ડોટ જ છે. ઓકે, તો જ્યારે આવું ખુલી જાય તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે શેર ઉપર. ઓકે, અહીંયા શેર ઉપર મેં ક્લિક કર્યું છે. તમે જોઈ શકો છો મારા ફોનમાં આવું ખુલ્યું છે. હવે અહીંયા નીચેની લાઇનમાં એટલે કે સેકન્ડ લાઇનમાં અહીંયા તમે જોઈ શકો છો પ્રિન્ટ લખેલું છે. તો તમારા ફોનમાં પણ તમારે એ ઓપ્શન પર ક્લિક કરવાનું છે જ્યાં પ્રિન્ટ આપેલો હોય ત્યાં. તો મેં અહીંયા પ્રિન્ટ ઉપર ક્લિક કરું છું. પ્રિન્ટ ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા ઉપર તમે જોઈ શકો છો એક જગ્યા લખ્યું છે સેવ એઝ PDF. તો અહીંયા લેટર છે એના પર હું ક્લિક કરીને અહીંયા હું કરી દઈશ ISO A4. ઓકે, તો અહીંયા મેં ક્લિક કરી દીધું ISO A4 પર. તો અહીંયા તમે જોઈ શકો છો પેજીસ 2 આવી ચૂક્યા છે. ઓરિએન્ટેશન પોર્ટ્રેટ જ રહેવા દેવાનું છે, એટલે પોર્ટ્રેટ એટલે કે સીધા પેજમાં ડાઉનલોડ થશે અને ઓરિએન્ટેશન જો બદલી નાખશો તો આડા પેજમાં ડાઉનલોડ થશે. ઓકે, તો આટલું કર્યા બાદ તમારે અહીંયા તમે જોઈ શકો છો કોલ લેટર 2 ભાગમાં વેચાઈ ગયો છે, 2 પેજમાં. તો હવે અહીંયા જે PDF લખ્યું છે એના પર તમારે ક્લિક કરવાનું છે અને જેવું PDF ઉપર ક્લિક કરીને એ કરશો એટલે તમારે અહીંયા એક ઓપ્શન આવશે. અહીંયા લખ્યું છે GPRB કોલ લેટર. તમારે જ્યાં પણ સેવ કરવું હોય જે પણ ફોલ્ડરમાં તમે ત્યાં સેવ કરી શકો છો. અહીંયા હું નામ બદલી નાખીશ. નામ બદલીને લખી દઈશ કોલ લેટર. કોલ લેટર તમારે જે નામ રાખવું હોય તે. હું કોલ લેટર લખીને આ જેનો કોલ લેટર છે એનું નામ લખીશ અહીંયા પાછળ. તો અહીંયા કોલ લેટર ડાઉનલોડ થઈ ચૂક્યો છે, એ પણ A4 સાઇઝમાં. ઓકે, એ પણ ફોનમાં. તો આ રીતે તમે ફોનમાં કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો PDF A4 સાઇઝમાં.